પાનોલી જીઆઈડીસી કેમિકલ કંપનીમાં કર્મચારીનું શંકાસ્પદ મોત નીપજ્યું. મોતનું કારણ અકબંધ. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ કંપનીમાં 45 વર્ષીય કર્મચારીનું શંકાસ્પદ મોત થતાં ચકચાર મચી ગઈ છે. મૂળ બોડેલીના અને હાલ સંજાલી ખાતે રહેતા પ્રવીણ તડવી કંપનીમાં ફરજ પર ગયા હતા. દરમિયાન કંપનીમાં જ તેમની તબિયત અચાનક લથડતા કંપનીની એમ્બ્યુલન્સ મારફતે તેમને ઘરે મોકલવામાં આવ્યા હતા. જોકે ઘરે પહોંચ્યા બાદ પ્રવીણભાઈની તબિયત વધુ લથડતા તેમને ફરી કંપનીની એમ્બ્યુલન્સ મારફતે સીએચસી સેન્ટર ખાતે સારવાર લઈ જવા માટે લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રવીણભાઈ તડવીના અચાનક થયેલા મોતને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. હાલ તેમના મોતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરાઈ છે અને મોતનું કારણ જાણવા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને મારા પપ્પા કંપનીની અંદર જ એવું થઈ ગયું, ખાલી ડેડ બોડી જ ઘરે મૂકી. મારું નામ તડવી વિષ્ણુભાઈ અરવિંદભાઈ છે. હું સંજાલી ગામનો રહેવાસી છું. મારા કાકા અત્યારે એક્સપાયર થઈ ગયેલ છે. આપણે જેબી ફાર્મા કરીને કંપની છે, પાનોલી જીઆઈડીસીમાં ત્યાં જોબ કરે છે. આજે સવારે 6 વાગે નોકરી ગયા હતા. નોકરીમાં એવો બનાવ બન્યો કે અમને તો એકદમ ખ્યાલ નથી. 6 વાગે એન્ટ્રી કરી, પંચિંગ માર્યું. પંચિંગ માર્યા પછી અંદર કંઈ થયું કે અમને ખબર નથી, પણ સીધી ડાયરેક્ટ એમ્બ્યુલન્સ ઘરે લઈને આવતા રહ્યા છે. અમને કોઈ ઇમરજન્સી અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે, પણ અમને કોઈ કોન્ટેક્ટ કરવામાં આવ્યો નથી. ડાયરેક્ટ સીધી બોડી ઘરે લાવ્યા અને ઘરે લાવ્યા પછી એમ્બ્યુલન્સવાળા ભાઈ જતા રહ્યા. જવાબદારી બને છે, પણ એમને કંઈ રિસ્પોન્સ આપ્યો નથી. ડાયરેક્ટ એમને હોસ્પિટલ લઈ જવું જોઈએ. અમે ડાયરેક્ટ પહેલાં ઘરે લાવ્યા. અત્યારે કંપનીવાળાનો તો કોઈ રિસ્પોન્સ છે નહીં. અત્યારે સ્ટેટમેન્ટ આપે છે, એના પરથી હવે આગળ જે કંઈ કાર્યવાહી થાય યોગ્ય કાર્યવાહી થવી જોઈએ.